પર એક બ્રિટાનિયા માટે વ્યૂ લઈ લઈએ આપણે રાજ, કારણ કે નંબર્સ જુઓ તો પ્રોફિટ, રેવન્યુ, એબિટા કોઈ વધારે બદલાવ નથી બતાવી રહ્યા, માર્જિન્સમાં થોડો એક ઘટાડો છે. કઈ રીતે, અને CLSA ઇનફેક્ટ આઉટપરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે. આપનો વ્યૂ લઈએ, ફંડામેન્ટલ્સ જાણીએ બ્રિટાનિયા માટે. તો બ્રિટાનિયા અગર આપણે નંબર જોવા જાય તો રેવન્યુ ફ્રન્ટ પર જે નંબર્સ હતા એ થોડા કન્સેસના જે એસ્ટિમેટ્સ હતા એને બીટ કર્યા છે. ડેફિનેટલી માર્જિન્સ પર કંપનીએ ફ્રેશ લાઈક માર્જિન્સ પર ઇમ્પેક્ટ હતો અને આઈ ગેસ જે રો મટીરિયલ જો ઇન્ફ્લેશન છે એ અમને લાગે છે કે એના પ્રમાણે જ જો ઓપરેશનલ પરફોર્મન્સ છે એ થોડો એક્સપેક્ટેશન્સના બિલો હતા. વોલ્યુમ ગ્રોથ અગર આપણે જોવા જાય તો એ પણ અક્રોસ 2.5% હતા અને એક્સપેક્ટેશન્સ પણ 3% આસપાસ હતા. તો આઈ ગેસ મે બી બીકોઝ ઓફ ધીસ જે ઇન્ફ્લેશન છે એ ઇન્ફ્લેશનના પ્રમાણે જે પ્રોડક્ટ્સના પ્રાઇસીસ ઇન્ક્રીઝ થઈ ગયા હશે તો એના પ્રમાણે વોલ્યુમ ગ્રોથ થોડો કમ છે. બટ અત્યારે મને લાગે છે કે જે પ્રમાણે ઇન્ફ્લેશન કુલ ડાઉન થાય છે અને જે એડિબલ ઓઇલ વગેરે જે મેજોરિટી ઓફ ધ રો મટીરિયલ જે પ્રાઇસીસ છે એ પણ કાફી સોફ્ટ થાય છે. તો મને લાગે છે કે બ્રિટાનિયા એક ક્વાર્ટરનો આ એક ઇમ્પેક્ટ થઈ શકે છે. બટ ઓવરઓલ અક્રોસ અગર આપણે જોવા જઈએ જે પ્રમાણે નંબર્સ આવ્યા છે ઓફ FMCG સ્ટોક્સ તો એ કાફી સારા છે. તો બ્રિટાનિયા પર અમારો જો વ્યૂ છે એ ન્યુટ્રલ છે. બટ અગર બીજા બધા સ્ટોક્સ ITC થઈ ગયો, VBL થઈ ગયો, વરુણ બેવરેજીસ અને ટાટા કન્ઝ્યુમર, એના પર અમારો જો વ્યૂ છે એ પોઝિટિવ છે. તો અત્યારે જે રૂરલ ડિમાન્ડ પર અગર આપણે જોવા જાય છે તો એના એક સારી રીતે ટર્ન અરાઉન્ડ પણ થયું છે અને કમિંગ ફેસ્ટિવ સિઝન પર સ્ટાર્ટ થવાનો છે. તો એના પ્રમાણે પણ કંપનીઝને એક સારી રીતે બૂસ્ટ મળી શકે છે. તો FMCG ઓવરઓલ સેક્ટર પર અમારો વ્યૂ પોઝિટિવ છે. બ્રિટાનિયા પર ન્યુટ્રલ છે. બટ અક્રોસ મેં જે 3 કંપનીઝ કીધા છે એના પર અમારો વ્યૂ પોઝિટિવ છે. લાઈક વ્યૂ આપણે બ્રિટાનિયા પર અને આ સેક્ટરમાંથી ITC, VBL, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર તમે એક લોંગ ટર્મ ફોકસ રાખી શકો છો. અમિત, ચાર્ટ સેટઅપ બ્રિટાનિયા માટે સમજીએ. થોડું ઘણું ગઈકાલે પ્રેશર હતું, લોંગ અનવાઇન્ડિંગ પણ થયું, પરંતુ આજે પરિણામને લીધે એક નજર રાખવાની છે. આપનો વ્યૂ લઈએ ચાર્ટ્સ પર બ્રિટાનિયા. ઓવરઓલ આપણે જોઈએ તો જે સ્ટ્રોંગ સપોર્ટ કાઉન્ટર માટે બનેલો છે 5580 નો, જે 5580 ના નીચે આવે છે તો જ આપણને કાઉન્ટર પ્રેશર બનતા જોવા મળી શકે છે. વરના પાછું એક રેન્જમાં કન્સોલિડેટ થતા આપણને કાઉન્ટર જોવા મળી શકે છે. અપસાઇડમાં જે પાછું એક સ્ટેબિલિટી આપણને કાઉન્ટરમાં જ્યારે જોવા મળશે 5710 ના ઉપર જોવા મળશે. 5710 ના ઉપર જેમાં કાઉન્ટર નીકળી જાય છે ત્યારબાદ પાછી એક સ્ટેબિલિટી આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે કહીશ કે 5580 નો સ્ટોપ લોસ હોલ્ડ રાખી રાખો. અગર એ લેવલનું બ્રેકડાઉન આવે છે તો પોઝિશનમાંથી એક્ઝિટ કરવું જોઈએ, કેમ કે એ લેવલનો જેમ બ્રેકડાઉન આવશે તો ત્યાંથી મિનિમમ એનાથી 150-200 પોઈન્ટનો બીજો ઘટાડો આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી જેના આગળ બી લોંગની પોઝિશન છે 5580 નો સ્ટોપ લોસ હોલ્ડ રાખી રાખવી જોઈએ. તો ફ્રેશ એન્ટ્રી